સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક રીડા વાહન ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી પકડાઈ જતા રાંદેર અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ 2 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપી છે, જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તારીખ 9/7/2024ના રોજ બાતમી મળી હતી કે સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી આરોપી તેજસભાઈ ઉર્ફે રાજુ મનોજભાઈ ગાંધીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2 અલગ-અલગ કંપનીના મોપેડ કબજે કર્યા હતા. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે પોતાના પરિવારથી અલગ ફૂટપાથ પર રહે છે અને છોટકમાં મજૂરી કામ કરે છે. આ કામ માટે મોપેડની જરૂરિયાત હોવાથી મોપેડની ચોરી કરી હતી અને આ બંને મોપેડ તે વારાફરતી ચલાવતો હતો. રાંદેર અને અડાજણ પોલીસ મથકમાં મોપેડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ મહિદરપુરા પોલીસ મથકમાં 5 ગુના નોંધાયેલા છે, જ્યારે પલસાણા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.